તો નમસ્કાર ખેડૂત મિત્રો, મેં એને બ્લોક એને અચાનક જ બનાવ્યું છે આપણા દંતાર માટે. તો મિત્રો આપણે કાલ ઓલી 7-8 વાળી ઓલી જાહેર આવે ને આપણે કાલ વાવી હતી. નવું સાહેબ આપણે જે બિયારણ અમુક પડ્યું છે આપણે નવું સાહેબ આમાં વાવી હતી, જો આમાં બિયારણ એવું પડ્યું જોઈ લો. તે મિત્રો આપણે કાલ થોડોક વરસાદ થઈ ગયો તો તેના હિસાબે આપણે જો ખાતર ને એવું ભીનું થઈ ગયું છે જોઈ લો તમે. આવું કંઈક ખાતર ને એવું ભીનું થઈ ગયું છે કારણ કે આપણે કાલ ઉતાવળમાં હતા એટલે આપણે બહુ સાફ કરવાનો ટાઈમ ન હોય. જો આપણે અત્યારે સાફ કરવું પડ્યું હાટે કડું લઈને આપણે બે સાઈડ બતાવી દો. આપણે દંતાર ધોઈને આપણે મીકો તો તે કાલે ઓર્ડર એક આવ્યો કે આપણે જાહેર વાવીએ તે આપણે કાલે વાવવા ગયા હતા મિત્રો. કાલ વરસાદના કારણે જો અત્યારે ખાતરમાં ભેજ લાગી ગઈ ને તે જો આવું કે જે લીલું લસ પાસે જોઈ લો. આપણે અત્યારમાં ખાતર બહાર કાઢ્યું, આપણે આવીને આપણા ગોડાઉનમાં જોયું હતું આપણા કે તે આવું લીલું ને એવું હતું. આપણે આમાં મિત્રો જાહેર નહીં ખાના પણ આમાં વાંધો ન હોય, ખાતરનામાં મિસ્ટેક મિત્રો પડે જોઈ લો. અત્યારે ચોમાસામાં વાવવામાં આપણે મિસ્ટેક જ આ પડે એટલે આપણે ઓર્ડર બહુ રાખતા જ નથી ચોમાસામાં. પણ તો આ ન છૂટકે મિત્રો. કાલ ઘરનું હતું એટલે ઘર પડે જ્યાં હતા આપણે ઓલું એક ઓર્ડર હતું એટલે આપણે ઓર્ડર પતાવ્યો. તે આવું કંઈક વરસાદમાં આપણે વાવવાનું છે ને તે મિત્રો આપણે લીલું થઈ ગયું હતું. અને તે આપણે ઉતાવળમાં આવીને મિત્રો આપણે ઢાંકો પીડો અંતર એટલે જો આપણે ફટાફટ આવીને આપણે પૂરી દીધું કારણ કે આપણે આ એક ભોગાવટ પણ એ પડખે આપણે વાવવા છીએ હતા. એનો આપણે અમને એક વિડીયો મેકશું રનિંગનો, આપણે ગવાર વાવ્યો જાહેર વાવી એનો આપણે હમણાં વિડીયો મેકશું મિત્રો. તમને એમ જ લાગે કે આ ગવાર જ છે, જો આપણે એ જ પ્રમાણનું બી છે. જો પાવલી 7-8 વાળી જાહેર આવે મિત્રો એ આપણે વાવી હતી કાંઈ. અને આપણે 45-45નું આયસર આપણે ટોપલિંગમાં તો તમને ખબર જ હોય કે 4 આંગળ જેવા જ ખુલ્લા આંટા હોય જોઈ લો. આ દંતાર છે મિત્રો, વાવવામાં બહુ મજા આવે એ વાંધો જ ના આવે. આપણે વાવવામાં આપણે બીજામાં હાલે જોઈ લો પણ મિત્રો ટોપલિંગનું સેટિંગ કરતાં આવડવું જોઈએ એ પ્રમાણે હાલે બીજામાં નકર ના. અને આપણે આયસરમાં કંઈક આપણે આવી રીતના બાવડા રાખ્યા બે સાઈડ. આયસરમાં મિત્રો આવા ગારા બીજા ટ્રેક્ટરમાં બીજી સિસ્ટમના હોય. અને આપણે કાલે વાવ્યું હતું તે હજી હા મિત્રો ઢૂંઢ્યું અહીંયા મૂકીને આપણે ગોડાઉનમાં ઢૂંઢ્યું મેકી ગયું ધોરિયા કરવાનું. પછી આપણે દંતારને કંઈક ધોવા જવું પડશે કારણ કે આપણે આયસરે ધોવું પડશે. જો આવું કંઈક રીંગું થઈ જાય નકર મિત્રો કાટ ખાઈ જાય, એના કરતાં આપણે ધોઈ નાખવું સારું. એટલે આપણે હમણાં ધોવાનું છે. તો મિત્રો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આઈડીને ફોલો કરી નાખજો આવવાના વિડીયો જોવા માટે.